ચેપ્ટર 8 ગુરુત્વાકર્ષણ. અમુક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 8.5 મંગળ ગ્રહને બે ચંદ્રો એટલે કે ઉપગ્રહ સેટેલાઇટ, ઓકે, એકનું નામ ફોબોસ અને બીજાનું નામ ડેલ્મોસ. પહેલો ક્વેશ્ચન, ફોબોસનો આવર્તકાળ 7 કલાક 39 મિનિટ, એની કક્ષીય ત્રિજ્યા 9.4 × 10³ કિલોમીટર, તો મંગળનું દળ શોધો. બીજો ક્વેશ્ચન, પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.52 ગણી છે. હવે પૃથ્વી અને મંગળ આપણને ખબર છે કે સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે, તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની હશે? ઓકે, ચલો પહેલો ક્વેશ્ચન જોઈએ. ફોબોસ એ મંગળનો ચંદ્ર છે, એટલે કે મંગળનો ઉપગ્રહ છે. યાદ કરો છો આપણે થિયરી આપણે ઉપગ્રહ સેટેલાઇટ વાળા આપણે પ્રૂવ કરી હતી, ઓકે, કે જો ઉપગ્રહ પૃથ્વી ફરતે ભ્રમણ કરે તો તેનો આવર્તકાળ t² = 4π² / g μe/r². કોને શું કહેવાય કહી દો. t ઉપગ્રહનો આવર્તકાળ, 4 અચળ, π અચળ, g અચળ, me માસ ઓફ અર્થ પૃથ્વીનું દળ, કારણ કે ઉપગ્રહ પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા કોનું દળ આવે? જેની ફરતે ભ્રમણ કરતા હોય ને એનું દળ આવે. જેની ફરતે ભ્રમણ કરતા હોય ને એનું દળ આવે. r એટલે કે એ ઉપગ્રહ પૃથ્વીની ફરતે જે કક્ષામાં ભ્રમણ કરે છે એ કક્ષાની ત્રિજ્યા, કક્ષીય ત્રિજ્યા કહેવાય. તો આ સૂત્રમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? આ t અને r કોના? તો કે ઉપગ્રહના. પણ આ દળ કોનું આવશે? જેની ફરતે ભ્રમણ કરે છે, એટલે કે પૃથ્વી. ઓકે, આ એક્ચ્યુઅલી આપણે જે સૂત્ર તારવ્યું હતું એ છે, બરાબર, તમારી સમજણ માટે. હવે આપણે એમાં ચેન્જીસ કરવાના. કેવા ચેન્જીસ? જો અહીંયા ગ્રહ મંગળ આપ્યો છે અને એનો ગ્રહ આપેલો છે ફોબોસ. તો થશે શું? જુઓ, ચલો ડેટા લખીએ. પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ આપણે. પહેલો ક્વેશ્ચન, ફોબોસનો આવર્તકાળને દર્શાવવામાં આવે t વડે. તો t = કેટલા છે? 7 કલાક અને 39 મિનિટ. તો પહેલામાં પહેલું તો આ જે સમય છે ને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવો પડશે. આ 7 કલાક, 1 કલાક એટલે 60 મિનિટ, તો 7 કલાક એટલે 7 × 420 મિનિટ અને વત્તા 39 મિનિટ એટલે કેટલા થશે? = 4 2 ને 3 5 એટલે 459 મિનિટ. હજુ આ મિનિટ થઈ, મિનિટને આપણે કન્વર્ટ કરવા પડશે સેકન્ડમાં. તો = 459 × 60 સેકન્ડ, બરાબર, સેકન્ડમાં કન્વર્ટ થઈ ગયા. ચલો, કક્ષીય ત્રિજ્યા દર્શાવવામાં આવશે r વડે. તો r = 9.4 × 10³ કિલોમીટર. હવે સાંભળો, જુઓ અહીંયા કિલોમીટરને તમારે કન્વર્ટ કરવા પડશે મીટરમાં. તો = 9.4 × કિલોમીટર એટલે ખબર છે, કિલો એટલે 10³ 10³ ઓલરેડી છે, તો 10⁶ મીટર. ક્લિયર? ઈઝી છે. ઓકે, તો મંગળનું દળ શોધો. મંગળનું દળ mm = ક્વેશ્ચન. હવે કેમનું શોધીશું? તો જુઓ, આ આવર્તકાળ અને આ કક્ષીય ત્રિજ્યા ફોબોસ એટલે કે ચંદ્રના મંગળના ઉપગ્રહનું આપેલું છે. તો આપણે આ રીતે લખી શકીએ ને કે ફોબોસની મંગળ ફરતે ગતિ માટે આવર્તકાળ શું થશે? કે t² = 4π² g mm/r³. ખબર પડી શું કર્યું? જેની ફરતે ભ્રમણ કરે ને, મંગળની ફરતે ભ્રમણ કરે છે, તો અહીંયા માસ કોનું આવશે? દળ કોનું આવશે? મંગળનું આવશે. બસ આ એક ચેન્જ તમને ખબર પડવી જોઈએ. આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ. હવે તો કઈ નહીં, આપણે મંગળનું દળ શોધવાનું છે, તો mm ના સૂત્રને કરતા બનાવીએ.
is 4 pi square g t square r cube 4 એટલે 4 pi એટલે 3.14 એનો વર્ગ કરવાનું ભૂલાય નહીં g 6.6 into 10 raised to minus 11 t आई रहा 459 into 60 r आई रहा 9.4 into 10 raised to 6 બધી સ્ટેપમાં તો મૂકો કેલ્ક્યુલેટરનો યુઝ તમને બહુ સારી રીતે આવડે છે તમે બહુ જ સરળતાથી આ કેલ્ક્યુલેશન કરી અને મંગળનું દળ કિલોગ્રામમાં શોધીએ સિમ્પલ ખબર પડી તો આ પહેલો ક્વેશ્ચન જે ખૂબ જ સરળતાથી યાદ શું રાખવાનું છે સૂત્રમાં ચેન્જ કઈ રીતે આવે યસ સૂત્રમાં ચેન્જ કઈ રીતે આવે ઓકે તો ખાસ ધ્યાન રાખજો ડેટા કઈ રીતનો આપેલો છે બરાબર તો યસ મંગળનું જે દળ છે એ મંગળનું દળ કઈ રીતે શોધી શકાય એ આપણે જોયું બીજો ક્વેશ્ચન જોઈએ બીજો ક્વેશ્ચન શું છે ચલો બીજો ક્વેશ્ચન એવો છે કે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.52 ગણી છે તો માંથી ડેટા લખાય કે r of m is equal to 150 times r of earth આવું નથી હા મંગળની સોરી પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષીય ત્રિજ્યા 1.52 ગણી છે હા આવું લખાય યસ આ એનો મીનિંગ થશે ઓકે તો ચલો આ એનો મીનિંગ થશે હવે આપણને કીધું છે મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની ચલો તમને પૃથ્વીના વર્ષની લંબાઈ ખબર છે પૃથ્વીના વર્ષની લંબાઈ આ ખબર છે te કેટલા છે સૂર્યની ફરતે હો 365 days 365 days તમારે શોધવાનું શું છે tm is equal to what સૂર્યની ફરતે હવે ચલો બંને ગ્રહો સૂર્યની ફરતે ભ્રમણ કરે છે ને હા તો સૂર્યની ફરતે ભ્રમણ કરતા ઉપગ્રહ માટે સૂર્યની ફરતે ભ્રમણ કરતા ઉપગ્રહ એટલે કે આપણે તો ગ્રહ જ કહેવાય ને ગ્રહ માટે સૂત્ર લખાય t square is equal to 4 pi square g સૂર્યની ફરતે એટલે ms હા સૂર્યની ફરતે જો કોઈ ગ્રહ ભ્રમણ કરતો હોય તો સૂર્યનું દળ લખવાનું ને આપણે એટલે અહીંયા મેં શું લખ્યા ms હા આ ms છે ઓકે ms એટલે mass of sun બરાબર તો આ ધ્યાન રાખજો કે ms શું છે હા જો પૃથ્વી અને મંગળ બંને સૂર્યની ફરતે ગતિ કરે છે એટલે 4 pi square g ms બંને માટે સરખા કહેવાય બંને માટે સરખા થશે હા બંનેમાં ખાલી આ ત્રિજ્યા બદલાય અને એના લીધે આવર્તકાળ બદલાય તો હું આને આ રીતે લખી શકું કે t square is proportional to r cube t square is proportional to r cube તો હું લખી શકું t is proportional to r raised to 3/2 આ લખાયા છે ઓકે તો હવે આ રીતે લખી શકું કે t m એટલે કે મંગળનો આવર્તકાળ divided by te is equal to rm upon re is to 3/2 સરળ ઓકે ચલો rm upon re આયા જો rm is equal to 1.52 re તો re ને નીચે લાવશો તો rm upon re કેટલા થશે 1.52 so tm upon te it is 1.52 raised to 3/2 okay so therefore tm is equal to 1.52 raised to 3/2 t sir 1.52 raised to 3/2 શોધવાના કેમના સમજાવી દો બહુ સિમ્પલ છે પહેલા ઘન કરવાનું એટલે કે 1.52 into 1.52 into 1.52 જે જવાબ આવે એનું વર્ગમૂળ કરી લેવાનું અને te 365 ખબર છે અમે બોલી દેશું તમારો જવાબ આવી જશે ક્લિયર હા તમારો જવાબ ડેઝમાં જ આવશે દિવસમાં આવશે ડેઝ ઓકે તો યસ આ એક ક્વેશ્ચન છે હા સમજવાનું શું છે તમારે કે આ જે સૂત્ર છે એમાં ક્યારે એવા ચેન્જીસ કરવાના આ સૂત્રમાં મેં કેમ અહીંયા m લખ્યું અહીંયા કેમ mm લખ્યું અહીંયા મેં કેમ અહીંયા ms લખ્યું આ વસ્તુ સમજવાની છે ઓકે જેની ફરતે ભ્રમણ કરે ને એનું દળ તમારે ત્યાં લખવાનું છે એ તમારે વસ્તુ સમજવાની છે બરાબર છે તો યસ આ એક ક્વેશ્ચન છે બરાબર એક આઈએમપી ક્વેશ્ચન કહેવાય કેમ કે આમાં તમે જોશો ને તો લગભગ બે ક્વેશ્ચન છે પહેલું તો આ મંગળનું દળ શોધવાનું અને ત્યારબાદ
મંગળના વર્ષની લંબાઈ કેટલી છે એ શોધવાનું. એટલે એક સારો એવો ક્વેશ્ચન છે, કેલ્ક્યુલેશન બી વધારે એવું થશે, ધ્યાન રાખજો. બીજો ક્વેશ્ચન જોઈએ ચલો. ઉદાહરણ 8.4 પૃથ્વીનું વજન કરવું. ટાઈટલ જ એવું છે, પૃથ્વીનું વજન કરવું. ચલો પૃથ્વીનું વજન કેમનું કરીશું? હવે તમને યાદ હોય પૃથ્વીનું વજન કેમનું કરીશું? આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા હતા કે પૃથ્વીનું વજન કોઈ સીધી જ મેથડથી ઓકે ના કરી શકાય. એનું વજન આપણે કેમનું કરીશું? ચલો તમને અમુક ડેટા આપી જ દીધો છે, એવું નહીં કે તમારે યાદ રાખો, આપ્યો છે. g 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ એટલે કે પૃથ્વીની ત્રિજ્યા, પૃથ્વીની ત્રિજ્યા 6.37 × 10⁶ મીટર. ચંદ્રનું અંતર, હવે ચંદ્રનું અંતર ઓબ્વિયસલી પૃથ્વીથી જ કીધું હોય. ચંદ્રનો આવર્તકાળ પૃથ્વીની ફરતે. પૃથ્વીનું દળ બે જુદી જુદી રીતે શોધો. ચલો પૃથ્વીનું દળ આપણે બે જુદી જુદી રીતે શોધવાનો છે. તો બહુ સરળ છે. પહેલી રીત કઈ? તમને આ g આપ્યા છે. આ g તમને ખબર છે શું છે? પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. હા, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. ચલો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એનું સૂત્ર શું થાય? આપણને ખબર છે g = Gme/re². યસ ખબર છે, Gme/re², હે ને? ચલો me ને સૂત્રનો કરતા બનાવી દો. તો me કેટલા થશે? તો me G re²/g. હા બહુ સરળ. g ની કિંમત આપેલી છે. જો g ની કિંમત એટલે 9.81. re એટલે પૃથ્વીની ત્રિજ્યા 6.37 × 10⁶ એનો વર્ગ અને ડિવાઇડેડ બાય g એટલે 6.67 × 10⁻11. કેલ્ક્યુલેટર છે, તમે બહુ જ સરળતાથી આનું કેલ્ક્યુલેશન કરી શકો અને તમારો જવાબ તમારે કેજીમાં લખવાનો છે. ક્લિયર? ઓકે, તો પહેલી રીત તો બહુ સરળ છે. તમારે ખાલી એક સૂત્ર યાદ રાખવાનું ને કે g = Gme/re². ઓકે ઓકે. બીજી રીત જોઈએ. ચલો બીજી રીત માટે તમને ડેટા આપેલો છે. ચંદ્રનું પૃથ્વીથી અંતર આપ્યું છે, ચંદ્રનો આવર્તકાળ આપ્યો છે. હવે ચંદ્ર એટલે શું? પૃથ્વીનો ઉપગ્રહ, કુદરતી ઉપગ્રહ. ઓકે, તો લખું છું અહીંયા જુઓ બીજી રીત કે ચંદ્રની પૃથ્વી ફરતે ગતિ માટે આવર્તકાળ. ચંદ્રની પૃથ્વી ફરતે ગતિ માટે આવર્તકાળ. તો ચલો આવર્તકાળ શું થશે? તો કે t² = 4π² / g. અહીંયા શું લખીશું હવે? પૃથ્વી ફરતે છે એટલે Gme. ક્લિયર આટલું? તો હા, અગેન તમારે સૂત્રો યાદ રાખવાના છે. સૂત્રો પરથી જ આ બધા જ ક્વેશ્ચન તમે ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકો. હા, પૃથ્વીનું દળ શોધવાનું છે. me સૂત્રનો કરતા બનાવીએ તો me = 4π² g t². here it is r2. ચલો 4 છે, હા પાઈ છે, યસ પાઈ છે, g છે, t એટલે આવર્તકાળ. જો આવ્યો t એટલે 27.3 દિવસ. તમે દિવસને તમારે કન્વર્ટ કરવા પડશે સેકન્ડમાં. જો હું અહીંયા સેકન્ડમાં તમને t સુધી આપું તો t = 27.3 ડેઝ. દિવસ છે ને એટલે ડેઝ લખ્યા. એક દિવસમાં કેટલા કલાક? 24. તો = 27.3 × 24. એક કલાકમાં કેટલી સેકન્ડ? 3600. so it is 3600 તો આ થઈ ગયા. ચલો 4 છે, હા પાઈ છે, હા g છે, હા t આવી રહ્યા, r આવી રહ્યા કે હા r એનો કોઈ ચંદ્રનું અંતર કેપિટલ r રાખ્યું છે. નો પ્રોબ્લેમ, આપણે કેપિટલ r રાખી દઈએ. નો પ્રોબ્લેમ, આપણે અહીંયા કેપિટલ R લખી દઈએ. બસ પતી ગયું. બરાબર? બધો જ ડેટા આપેલો છે. તમને બહુ જ સારી રીતે કેલ્ક્યુલેટરનો યુઝ કરતા આવડે છે. યસ, કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું છે. હા, મોટા થઈ ગયા છોકરાઓ, એટલે હવે કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું છે. બરાબર? તો યસ, અમુક સૂત્રો આધારિત બહુ જ સરળ ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાંથી. તમને બધા સૂત્રો ખબર હોવા જોઈએ. ક્લિયર?
આજના માટે એટલું જ.